વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું 16 મે શનિવારના રોજ શનિશ્વરી અમાસ શનિ જયંતિ છે. શું કરવું શું ન કરવું? મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. સનાતન ધર્મમાં અમાસનું વિશેષ મહત્વ જોવા મળે છે. કૃષ્ણ પક્ષનો છેલ્લો દિવસ એ અમાસ તિથિ હોય છે. આ દિવસે સ્નાન, દાન, જપ વગેરેનું મહત્વ જોવા મળે છે. વર્ષ 2026માં વૈશાખ અમાસ 16 મે શનિવારના રોજ છે. વળી આ દિવસે શનિ જયંતિ પણ છે. આવો દિવ્ય સંયોગ જોવા મળશે, કારણ કે શનિવારે અમાસ હોય અને તેમાં પણ શનિ જયંતિ હોવાથી તે ખાસ અમાસ બની રહેશે. શનિ અમાવસ્યાના દિવસે ભગવાન શનિદેવને સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ. સરસવના તેલથી અભિષેક કરવાથી શનિદેવના નકારાત્મક પ્રભાવને ઘટાડી શકાય છે તથા જીવનમાં તે સંતુલન લાવે છે. વળી આ દિવસે શનિ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી માનસિક શાંતિ મળે છે તેમજ સારા પરિણામ પ્રાપ્ત થાય છે. આ દિવસે ગરીબોને ચપ્પલનું દાન અવશ્ય કરવું જોઈએ. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. વળી આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પણ કરી સરસવના તેલનું દીપ અવશ્ય પ્રગટાવવું જોઈએ. તેમ કરવાથી જીવનમાં રહેલ અંધકાર દૂર થાય છે, સુખનો સૂરજ ઉગે છે. આ દિવસે કાળા કૂતરાને સરસવના તેલવાળી રોટલી ખવડાવવી ઉત્તમ મનાય છે. શનિ દોષના પ્રભાવને તે ઘટાડે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી પણ ઉત્તમ મનાય છે. બ્રાહ્મણોને ભોજન કરાવવું, યથાશક્તિ દક્ષિણા આપવી. આ દિવસે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ દિવસે પિતૃતર્પણ કરવાથી પિતૃના આત્માને શાંતિ મળે છે, તેથી તે સારા આશીર્વાદ આપે છે. પિતૃદેવને રીઝવવા માટે આ દિવસે ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન તેમજ બ્રહ્મભોજન કરાવવાનું વિશેષ મહત્વ જોવા મળે છે. કહેવાય છે કે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી તે પિતૃઓ સુધી પહોંચે છે. આમ અમાસના દિવસે શક્ય તેટલું દાન દક્ષિણા કરવી જોઈએ. ભગવાનના નામજાપ કરવા જોઈએ. કોઈના મનને દુભાવવું નહીં. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.